जो विद्यार्थी मित्रों धोरण 11 चैप्टर नंबर 13 हाइड्रोकार्बन संयोजनों में આપણે છેલ્લે આપણા પેમ્ફલેટના એટલે લેક્ચર નંબર 8 માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 32 થી 37 ભણી ગયા હતા। આજે લેક્ચર નંબર 9 માં પ્રશ્ન નંબર 38 થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 38 નું વિધાન આ રીતનું છે। છેલ્લો પ્રશ્ન છે, તમને આવડે છે, બોલો। આલ્કીન સંયોજનોના આલ્કીન સંયોજનોના ભૌતિક ગુણધર્મો જણાવો, બોલો। આવો પ્રશ્ન છે, આલ્કીન સંયોજનોના ભૌતિક ગુણધર્મો જણાવો, બોલો। શું કરીશું આમાં? તો મેં આગળ આલ્કેનમાં સમજાવ્યું હતું, બોલો। ભૌતિક ગુણધર્મોમાં શું આવે? પહેલું રંગ, ગંધ, બરોબર, સ્વાદ। જોજો, રંગ, ગંધ, પછી સ્વાદ અલગ લખું છું, પછી અવસ્થા, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા અને ઘનતા। આટલા મુદ્દા આવે, આટલા મુદ્દા આવે શેમાં? આલ્કીન સંયોજનોના ભૌતિક ગુણધર્મોમાં। રંગ, ગંધ, સ્વાદ, અવસ્થા, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ અને દ્રાવ્યતા। તો ધ્યાન રાખજો, આલ્કીન સંયોજનો, હવે મેં તમને કહ્યું હતું એ વખતે કહ્યું હતું કે મોટાભાગના કાર્બનિક સંયોજનો રંગવિહીન છે, બરોબર। નાઇટ્રો સમૂહ સિવાયના બધા જ કાર્બનિક સંયોજનો રંગવિહીન છે, પણ એ વાતાવરણમાં થોડો સમય પણ ખુલ્લા પડ્યા રહે તો આ કાર્બનિક સંયોજનો છે ને સારા દ્રાવકો છે। એટલે શું થાય? એની અંદર વાતાવરણની અશુદ્ધિઓ ઓગળી અને આછા રંગીન બને છે। તો અહીંયા આપણે લખીશું રંગ અને ગંધમાં, તો ઇથિન, જોજો, ઇથિન મીઠી સુવાસ ધરાવતો, ઇથિન મીઠી સુવાસ ધરાવતો રંગવિહીન વાયુ છે। જ્યારે બાકીના આલ્કીન સંયોજનો, રંગવિહીન અને ગંધવિહીન હોય છે, એટલે કે રંગ પણ નથી દર્શાવતા અને ગંધ પણ દર્શાવતા નથી, તો રંગવિહીન અને ગંધવિહીન હોય છે। ચલો હવે અવસ્થાની વાત કરીશું, તો ધ્યાન રાખજો, અવસ્થામાં આપણે કંઈક શીખવાનું છે। જો હું અહીંયા કારણ સાથે તમને જણાવવાનું છે, એટલે તમે જણાવી દોશો તો માર્ક્સ મળશે, પણ આવું કેમ થાય છે? તો ધ્યાન રાખો, આલ્કેન CH3CH3, હું આલ્કીન લઉં CH2 ડબલ બોન્ડ CH2, બોલો શું થયું? શું થયું? આના કારણે આ બંધ લાંબો હતો, આ ટૂંકો, આ બંધ ટૂંકો થયો એટલે અણુ નાનો થયો, અણુ નાનો થયો તો બોલો બોલો તો શું થાય? અણુ નાનો થયો એટલે વાન્ડરવાલ્સ આકર્ષણ બળ ઓછું થવું જોઈએ, ઓછું જ થાય છે। વળી ધ્યાન રાખજો, તો વાન્ડરવાલ્સ આકર્ષણ બળ તો અહીંયા થોડું વધારે, અહીંયા ઓછું, પણ એની સાથે સાથે અહીંયા ધ્રુવીયતા, તો અહીંયા બિલકુલ ધ્રુવીયતા નથી। જ્યારે આના જો ટ્રાન્સ સમઘટક હોય તો એ અધ્રુવીય છે, પણ સીસ સમઘટક હોય તો આપણે શીખી ગયા હતા, તો એ ધ્રુવીય હોય। હવે જો કોઈ પણ પદાર્થના બે સમઘટકોનું આપણને મિશ્રણ જ મળે, એટલે આના કરતાં ધ્રુવીયતા થોડી કેવી થાય? વધારે થાય। કેવી થાય? વધારે। તો ધ્યાન રાખજો, હું અહીંયા લખું છું આલ્કેન અને આલ્કીન બંને યાદ કરીએ, જોજો। તો આલ્કેન અને આલ્કીન, તો પહેલું આલ્કેનમાં તમને યાદ છે, બોલો શું હતું? 1 થી 4 કાર્બન પરમાણુવાળા, આલ્કેનમાં 1 થી 4 કાર્બન પરમાણુવાળા કેવા હતા? આલ્કેનના ભૌતિક સમઘટકો આપણે ભૌતિક ગુણધર્મો ભણી ગયા હતા, એમાં 1 થી 4 કાર્બનવાળા વાયુ અવસ્થા ધરાવતા હતા, યાદ છે? પછી 5 થી 18 વાળા, બોલો 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 ફટાફટ, 5 થી 18 વાળા કેવા હતા? તો 5 થી 18 વાળા કેવા હતા? 5 થી 17 વાળા, સોરી 18 નહીં, તો ધ્યાન અહીંયા રાખજો, અહીંયા લખું છું આલ્કેનમાં 1 થી 4 કાર્બન, બોલો કેવા હતા? તો પ્રથમ 4, બરોબર, એ તો વાયુ અવસ્થા ધરાવતા હતા, પછી 5 થી 17 તો એ પ્રવાહી અવસ્થા ધરાવતા હતા, અને 18 કે તેથી વધુ
ઘન અવસ્થા ધરાવતા હતા. બોલો અહીંયા શું થશે? હવે અહીંયા શું થશે વિચારો તો. આના કરતાં આના સીસ સમઘટકના કારણે ધ્રુવીયતા થોડી વધારે છે, અને ધ્રુવીયતા વધારે હોય તો શું થાય? અણુઓ નજીક આવે તો ઘનથી પ્રવાહી, પ્રવાહીથી વાયુ તરફ, વાયુથી પ્રવાહી અને પ્રવાહીથી ઘન તરફ એમનું વિચરણ થાય. તો જો આમાં 1 થી 4 હતા ને, આમાં ઉપરનામાં કેટલા હતા? 1 થી 4. તો અહીંયા ધ્યાન રાખજો, 1 થી 1 કાર્બનવાળું તો આલ્કીન હોય નહીં, એટલે 2 થી 4 કાર્બન ધરાવતા વાયુ છે. એમાં બહુ ફરક ના પડ્યો, બરોબર. પણ અહીંયા ફરક પડ્યો. જે 18 વાળો ઘન હતો તો 5 થી 18 વાળા પ્રવાહી છે. 5 થી 18 વાળા કેવા છે? પ્રવાહી. અને 19 કે તેથી વધુ ઘન છે. બોલો એનું મુખ્ય કારણ શું? તો આ વાન્ડરવાલ્સ આકર્ષણ. વાન્ડરવાલ્સ આકર્ષણ ઘટે એટલે શું થતું જાય? દૂર જતું જાય. એટલે જો અહીંયા વધારે કાર્બનવાળો પ્રવાહી, ઓછા કાર્બનવાળો પ્રવાહી હતો, અહીંયા વધારે કાર્બનવાળો પ્રવાહી થયો. ખબર પડી? એટલે કે એમાં વાન્ડરવાલ્સ આકર્ષણ ઘટ્યું છે, ઓછું છે, કદ નાનું હતું, અને એના કારણે અણુ દૂર ગયા તો અહીંયા 18થી ઘન અવસ્થા પ્રાપ્ત થઈ હતી, અહીંયા આપણને 19થી ઘન અવસ્થા પ્રાપ્ત થઈ છે. ઓકે, તો ધ્યાન રાખજો. ફરીથી આની સમજૂતી કઈ રીતે આપવાની છે. તો આલ્કીન સંયોજનોમાં કાર્બન અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતાના ઓછા તફાવતના કારણે તે અધ્રુવીય અણુ છે. પણ એનો સીસ સમઘટક કેવો હોય છે? તેમ છતાં ભૌમિતિક સમઘટકોમાં ટ્રાન્સ સમઘટક કરતાં સીસ સમઘટકની ધ્રુવીયતા વધુ હોય છે. આથી તેમના જથ્થામાં માત્ર નિર્બળ વાન્ડરવાલ્સ આકર્ષણ બળ પ્રવર્તતું હોય છે. હવે એ નિર્બળ પાછું આલ્કેન કરતાં ઓછું હોય, કારણ કે આલ્કેનનો અણુ મોટો છે, આ નાનો છે. આપણે ભણી ગયા છે વાન્ડરવાલ્સ આકર્ષણને અસર કરતા પરિબળો, સેન્ડ, શેપ, એરિયા, નંબર્સ ઓફ ઇલેક્ટ્રોન અને ડિસ્ટન્સ બિટવીન 2 મોલેક્યુલ. તો એ પ્રમાણે આ ઓછું છે. ઓછું હોય તો એ આંતરાણુય આકર્ષણ ઓછું હોય તો અણુ દૂર જાય. તો અહીંયા 17 સુધી પ્રવાહી હતા, એની જગ્યાએ 18 સુધી પ્રવાહી થયા. એટલે કે 18 વાળો શું થયો? અણુ દૂર ગયા એટલે પ્રવાહી થઈ ગયો. અને અહીંયા 18 થી ઘન હતા એ 19 થી ઘન થયા છે. બોલો કમ્પ્લીટ. ચલો એના પછી ઉત્કલન બિંદુ, ગલન બિંદુની વાત કરીએ. બોલો શું થશે? તો ઉત્કલન બિંદુમાં શું થશે? શું લખીશું? કહો હેડો વિચારો. આલ્કેન ઉપરથી જ લખવાનું છે. તો સમાન કાર્બન સંખ્યા ધરાવતા આલ્કેન સંયોજનો કરતાં અહીંથી જવાબ છે. જુઓ, વાન્ડરવાલ્સ આકર્ષણ બળ ઘટ્યું છે તો ગલન બિંદુ, ઉત્કલન બિંદુ પણ શું થાય? ઘટે છે. કેવું? ખબર પડી? તો મેં એના જ કારણ લખવાનું છે કે સમાન કાર્બન, હું અહીંયા જગ્યા રાખીને ઉપર લખું એટલે આપણને નીચે જગ્યા મળી જાય. બોલો ગબી ઉબી. તો સમાન કાર્બન સંખ્યા ધરાવતા આલ્કેન સંયોજનો કરતા આલ્કીન સંયોજનોનું કદ નાનું હોવાથી તેમાં પ્રવર્તતું વાન્ડરવાલ્સ આકર્ષણ બળ નિર્બળ હોય છે. આથી સમાન કાર્બન સંખ્યા ધરાવતા આલ્કેન કરતા આલ્કીનના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ બોલો કેવા હોય? વાન્ડરવાલ્સ બળ ઓછું હોય તો અણુઓ દૂર ગયા એટલે સહેલાઈથી આપણે એમને પ્રવાહીકરણ કે ઉત્કલન કરી શકીએ. તો ઓછું હોય છે અથવા નીચું હોય છે. હવે ધ્યાન રાખજો, અહીંયા પણ પેલું વાક્ય તો લાગુ પડશે જ. આલ્કીન સંયોજનોમાં કાર્બન સંખ્યા વધે તેમ, બોલો કાર્બન સંખ્યા વધે તેમ શું થાય? તેમના ગબી ઉબી વધે છે. આ તો ફિક્સ જ, કોઈ પણ સંયોજનોમાં આ વસ્તુ લખી દેવાની. બરોબર, કમ્પ્લેટ. અને એમના ઉત્કલન બિંદુમાં અને બે ક્રમિક આલ્કીનના ઉત્કલન બિંદુમાં, જો અહીંયા આપણે પ્રવાહી સુધી જ વાત કરવાની છે, ઘન 18 સુધી તો આપણે ભણવાના નથી. તો ઉત્કલન બિંદુની ડિસ્કશન થાય. ઉત્કલન બિંદુમાં 20 થી 30 કેલ્વિન જેટલો વધારો થાય છે.
20 થી 30 કેલ્વિન જેટલો વધારો થાય છે. બોલો કમ્પ્લીટ ક્લિયર. તો ગલન બિંદુ ઉત્કલન બિંદુમાં આટલું લખવાનું છે. આના કારણ ઉપર લખવાનું છે. બરોબર. ચલો હવે વાત કરીશું. તો આલ્કિનમાં પાછું સરળ આલ્કિનથી શાખીય આલ્કિન તરફ જતા બોલો શાખાઓ વધે તેમ શું થાય? શાખાઓ વધે તેમ શું થાય? તો મેં તમને કહ્યું હતું, ઉદાહરણ યાદ આપો. દાખલા તરીકે મારે 2 હાથ નોર્મલ છે, તો રિક્ષામાં 3 જણા નજીક નજીક બેસીએ, એક હાથ અહીંયા વધારાનો આપ્યો હોય, આ હાથ ના હોય, અહીંયા ના હોય, એની જગ્યાએ ખાલી આટલો પંજો જ ભગવાને અહીંયા આપ્યો હોય તો આટલી, તો શું થાય? બોલો બાજુવાળો નજીક આવી શકે? બાજુવાળાને આમ બેઠો હોય તો ગલગલિયા થાય, સેજ રિક્ષા હાલે ને ગલગલિયા થાય. બોલો 2 બાજુ હોય તોય ગલગલિયા થાય. તો જો આ વસ્તુ સમજો. સરળ આલ્કિનથી શાખીય આલ્કિન તરફ જતા, સરળ આલ્કિનથી શાખીય આલ્કિન તરફ જતા શાખાઓ વધે તેમ, તો જો અણુઓ દૂર જાય, અણુઓ દૂર જાય તો બોલો ઉત્કલન બિંદુ ઘટે છે. તેમ ઊભી અણુ દૂર ગયા એટલે સહેરાઈથી ઉત્કલન થાય. અણુ જેટલા નજીક હોય એટલે ઉત્કલન એટલે પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ. વાયુમાં અણુઓ દૂર હોય તો પહેલેથી જ દૂર હોય તેમને દૂર કરવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે. બરોબર. તો ગલન બિંદુ ઉત્કલન બિંદુમાં 3 મુદ્દા લખવાના છે તમારે. ચલો એના પછી તો દ્રાવ્યતાની વાત કરીશું. ગલન બિંદુ ઉત્કલન બિંદુમાં 3 મુદ્દાની જો મેં બધું અંદર પેમ્પલેટમાં ઘણું બધું લખેલું છે, પણ આ વસ્તુ મુખ્ય વસ્તુઓ છે. જણાવો હોય એટલે તમારે આટલું જ લખવાનું. બરોબર. ચલો એના પછી દ્રાવ્યતાની વાત કરીએ. તો જો દ્રાવ્યતા માટે તમારે કેટલાક નિયમો યાદ રાખવાના છે. ધ્રુવીય સંયોજનો ધ્રુવીય દ્રાવકમાં, પછી અધ્રુવીય સંયોજનો અધ્રુવીય દ્રાવકમાં. બરોબર. ધ્રુવીય સંયોજનો ધ્રુવીય દ્રાવકમાં, અધ્રુવીય સંયોજનો અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય હોય છે. હવે આલ્કિન સંયોજનો બોલો કેવા છે? તો આલ્કિન સંયોજનો અધ્રુવીય છે. આપણે અહીંયા ચર્ચામાં લીધું હતું, અધ્રુવીય છે. આથી તે બોલો શેમાં દ્રાવ્ય થશે? શેમાં દ્રાવ્ય થશે? તો આથી તે અધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે. બરોબર. હવે જોજો આલ્કિન સંયોજનો અધ્રુવીય સંયોજનો હોવાથી પાણી જેવા ધ્રુવીય દ્રાવકમાં અદ્રાવ્ય હોય. પાણી ધ્રુવીય છે કેમ? તો એમાં H+ ને OH- ધ્રુવ છે, તો એમાં અદ્રાવ્ય હોય છે. આથી તે પાણી જેવા ધ્રુવીય દ્રાવકમાં અદ્રાવ્ય હોય છે. જ્યારે આલ્કોહોલ, પછી ઇથર, બેન્ઝીન વગેરે જેવા અધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે. ચલો હવે ધ્યાન રાખજો, દ્રાવ્યતામાં પણ આ 2 મુદ્દાની ચર્ચા કરવાની છે. તો દ્રાવ્યતામાં શું થશે? બોલો કાર્બન સંખ્યા વધે એમ શું થાય? દ્રાવ્યતા એ પણ ફિક્સ જ. કાર્બન સંખ્યા વધે એમ ગલન બિંદુ ઉત્કલન બિંદુ વધે અને દ્રાવ્યતા ઘટે. કેમ? તો કાર્બન સંખ્યા વધે એમ વાન ડેર વાલ્સ આકર્ષણ વધે, વાન ડેર વાલ્સ આકર્ષણ વધે એટલે લેટીસ ઉર્જા વધે. એ લેટીસ ઉર્જાનો એક ભાગ થયો, અને લેટીસ ઉર્જા જેટલી વધારે એટલી દ્રાવ્યતા ઓછી. બરોબર. તો અહીંયા એક મુદ્દો લખીશું હવે કે કાર્બન સંખ્યા વધે તેમ દ્રાવ્યતા ઘટે છે. જોજો હું શોર્ટમાં પતાવું છું. એવી રીતે આ મુદ્દો પણ લખવાનો. તો સરળથી શાખીય આલ્કિન તરફ જતા શાખાઓ વધે તેમ બોલો એમાં પણ દ્રાવ્યતા ઘટે છે. એ પણ ફિક્સ. આ 2 મુદ્દા સરખા આવે ગલન બિંદુ ઉત્કલન બિંદુના. આ 2 મુદ્દા ફિક્સ જ આવે. તો સરળથી શાખીય આલ્કિન તરફ જતા બોલો શાખાઓની સંખ્યા વધે તેમ દ્રાવ્યતા ઘટે છે. બોલો આટલું તો ફિક્સ થઈ ગયું.
જોજો હવે તમે પેમ્ફલેટ પ્રમાણે લખવા જશો ને તો બહુ લાંબી વાર્તા થાય, પણ પેમ્ફલેટમાં મારે એટલે આ બધું લખવું પડે કે જેથી કરીને આમાંથી પૂછાતા જીનિટના એમસીક્યુ તમને આવડે. બોલો અહીંયા તમને 3 આલ્કીન આપી દીધા અને એમ કીધું કોનું ગલનબિંદુ ઉત્કલનબિંદુ ઊંચું હશે તો આ 2 મુદ્દા પકડવાના. પછી 1 આલ્કેનને 2 આલ્કીન આપ્યા હોય, 2 આલ્કીનને 2 આલ્કેન આપ્યા હોય તો આ મુદ્દો પકડવાનો, એમાં સંખ્યા જોવાની. સમજ્યા? આ જીનિટ અહીંયા છે, આ જીનિટના આર્ટિકલ છે. એવું દ્રાવ્યતા માટે પણ આવું થાય. હવે જો ઘનતામાં, તો ઘનતામાં શું થશે બોલો? તો આલ્કેન સંયોજનો કરતાં આલ્કીન સંયોજનોની ઘનતા કેવી હશે? વધુ. કેમ વધુ હોય ભાઈ? તો કદ નાનું છે, કદ નાનું છે એટલે ઓછા કદમાં વધુ અણુઓ સમાય, ઓછા કદમાં વધુ અણુઓ સમાય એટલે બોલો શું થાય? ઘનતા વધે. પછી કાર્બન સંખ્યા વધે એમ ઘનતા વધે. જોજો આ વસ્તુમાં આ 2 મુદ્દા તો ફિક્સ, અને સરળથી એટલે કે સરળથી આખી આલ્કીન તરફ જતા પાછી ઘનતા ઘટે, ગલગલિયા થાય એટલે અણુ દૂર જાય. તો આ 3 મુદ્દા ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, દ્રાવ્યતા અને ઘનતા એ એક જ આર્ટિકલ ઉપર આધારિત છે. તો જોઈએ આપણે આગળ લખીશું. તો આ કાઢી નાખું છું. બોલો અહીંયા આપણે ઘનતા લખીશું. તો ઘનતામાં આલ્કેન સંયોજનો કરતા સમાન સંખ્યા ધરાવતા, એમ સમાન સંખ્યા ધરાવતા કાર્બન સંખ્યા, આલ્કેન સંયોજનો કરતા આલ્કીન સંયોજનોની નાના કદના કારણે ઘનતા વધુ હોય છે. કેમ ભાઈ? ઘનતા એટલે દળ ભાગ્યા કદ. હવે એકમ કદમાં વધારે અણુઓ સમાય તો દળ વધ્યું, કદ એનું એ રહ્યું. બરોબર? એ જ રીતે બીજા મુદ્દામાં આ મુદ્દો બોલો, આલ્કીન સંયોજનોમાં કાર્બન સંખ્યા વધે તેમ ક્રમશઃ ઘનતા વધે છે. અને ત્રીજો મુદ્દો, આલ્કીન સંયોજનોમાં તો જોજો આરવે જે અહીંયા આપણે 2 લખેલા જોઈ લે, અહીંયા મેં ભેગા કરી દીધા છે 2. આલ્કીન સંયોજનોમાં સરળથી શાખીય શૃંખલા તરફ જતા અને શાખાઓ વધે તેમ બોલો ઘનતા શું થાય છે? ઘટે છે. કમ્પ્લેટ. તો તમારે આ થઈ ગયો તમારો પ્રશ્ન નંબર 38. એકદમ દિલથી, એકદમ ઇઝી છે, એકદમ ઇઝી છે. તમે સાચું આમાં કરી શકો છો. તૈયારી કરો ને તો બહુ જ પરફેક્ટ. અને આ કેવો પ્રશ્ન છે કે એક પહેલો આલ્કેનનો તૈયાર કર્યો ને એટલે આલ્કીને આવડે, આલ્કાઇન, ઇવન આખા કેમિસ્ટ્રીમાં આવા જેટલા પ્રશ્નો આવશે આવડશે. કારણ કે આ બધું શેના ઉપર આધારિત છે? વાન ડેર વાલ્સ આકર્ષણ બળ ઉપર, ધ્રુવીયતા ઉપર. ખાલી પહેલા 2 મુદ્દા જ યાદ રાખવાના, રંગ ઘન 2 જ. અવસ્થા યાદ નથી રાખવાની, અવસ્થા એની જાતે આવડી જાય. ઓકે, ચલો એના પછી આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 39. તો પ્રશ્ન નંબર 39નું વિધાન જોઈએ આપણે. બોલો, આલ્કીન સંયોજનોની ડાયહાઇડ્રોજન સાથેની પ્રક્રિયા સમજાવો અથવા જણાવો. જે પણ પૂછાય આપણે એક જ વસ્તુ લખવાની છે. બોલો જવાબ ક્યાં છે? પ્રશ્નમાં. અને આ પ્રશ્ન આપણે ઓલરેડી ભણી ગયા છીએ. દાખલા તરીકે હું CH2 ડબલ બોન્ડ CH2 લઉં. બોલો એની H2 સાથે પ્રક્રિયા કરું, શું થશે ખરી? તો હાઇડ્રોજન એટલે કેમિસ્ટ્રી જગતનું બચુડિયું યાદ કરો. આપણે પાત્રમાં અહીંયા આલ્કીન લીધો, આલ્કીનની ઘનતા હાઇડ્રોજન કરતાં વધારે છે એટલે આલ્કીન નીચે રહેશે, પાત્રમાં હાઇડ્રોજન ઉપર રહેશે. તો બિરબલની ખીચડી જેવું થાય. આ 2 ભેગા થાય તો પ્રક્રિયા થાય ને.
એટલે આપણે આને નીચે બોલાવવો પડશે. આ ઉપર તો જાય નહીં, પણ આને નીચે બોલાવી શકીએ. તો એ નીચે બોલાવવા માટે પીડી પીટી કે નિકલ યાદ આવ્યું? તો આ જ પ્રશ્ન આપણે આગળ આલ્કેનની બનાવટમાં ભણી ગયા હતા. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી આલ્કેન. તો બોલો અહીંયા શું કરવાનું? પીડી પીટી કે નિકલ. નિકલ વાપરીએ એટલે નિકલ સસ્તી ચોકલેટ હતી, યાદ છે ને? તો પ્લસ ડેલ્ટા. બોલો શું થાય? અહીંથી એચ બંધ તૂટે, બે મુક્ત મૂલકો પેદા થાય, એક અહીંયા હુમલો કરે ને એક અહીંયા હુમલો કરે. બોલો શું બની ગયું? પતી ગયું. તો આ પ્રક્રિયામાં કંઈ જ મારે ચલાવવાનું નથી, ઓલરેડી ચાલેલી પ્રક્રિયા છે. હવે આ પ્રક્રિયાનું નામ શું? તો બોલો આમાં હાઇડ્રોજન દાખલ થયો એટલે હાઇડ્રોજીનેશન, ઇંગ્લિશમાં. ગુજરાતીમાં હાઇડ્રોજનીકરણ. જીની નહીં હો, જનીકરણ, હાઇડ્રોજનીકરણ. ઓકે, ચલો. અને આ બધું મેં તમને સમજાવી દીધું કે નિકલ, મેં તમને જુદી રીતે, નિકલ સસ્તી ચોકલેટ હતી એટલે ઓરડાના તાપમાને પ્રક્રિયા એટલે કે ઉદ્દીપન કરી શકતું નથી. આ બે મોંઘી છે, આમની હાઇડ્રોજન આકર્ષવાની ક્ષમતા વધારે છે. આ ચોકલેટ છે, બાળકને જેમ આરીએ કઈ સિલ્ક ચોકલેટ હતી, યાદ છે ને? સિલ્ક. આરીએ કેડબરી. તો આરીએ આકર્ષી શકે, આ આકર્ષી શકે, પણ આરીએ મેલડી છે, પેલી 2 રૂપિયાવાળી. આરીએ 50 આવે ને 100 આવે. છોકરું આ ત્રણમાંથી બોલો કયા ઉપર વહેલું આકર્ષાય? તો આ બે તરફ વધારે આકર્ષાય. આ બચુડિયું છે, બચુડિયું એટલે તમારા જેવું શેંડોળિયું. હવે આ કમ્પ્લેટ. તો એવી પરિસ્થિતિમાં આપણે આની સાથે એને 5 રૂપિયા હાલવા પડે. 5 રૂપિયા એટલે ઉર્જા. હું તમને એકદમ તમારી ભાષામાં સમજાવું છું, સમજી ગયા? તો જો અહીંયા આ પ્રશ્નમાં મારે કંઈ બીજું કહેવાનું હવે રહેતું નથી, કારણ કે આ બીજી વાર આવ્યો. આના જ પાઠમાં બીજી વાર આવ્યો. પહેલી વાર આવ્યો તો આલ્કેનની બનાવટ તરીકે, અહીંયા આવ્યો આલ્કિનના ગુણધર્મો તરીકે, રાસાયણિક ગુણધર્મો તરીકે. ચલો, એવી રીતે 40મો પ્રશ્ન. આલ્કિન સંયોજનોની ડાયહેલોજન સાથેની પ્રક્રિયા સમજાવો. બોલો આવો પ્રશ્ન છે. વિચારો શું કરશું? તો ધ્યાન અહીંયા રાખજો. આપણે આલ્કિન તરીકે હું ઇથિન જ લઈશ, તમે ગમે તે લઈ શકો, પણ આપણે સરળતાથી બોલો હું આની X2 સાથે પ્રક્રિયા કરું. બોલો X2 એટલે શું? તો F2 Cl2 Br2 અને I2. પણ એમાં F2 સાથે આપણે પ્રક્રિયા કરતા નથી, કારણ કે F2 એ વિસ્ફોટક પ્રક્રિયા કરે છે. મેં અહીંયા તાળી પાડીને બતાવ્યું હતું. એફની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ખૂબ જ વધારે, એટલે આ FF બંધ તૂટે ને પછી જે મુક્ત મૂલકો પેદા થાય એકદમ ઝડપથી અહીંયા અથડાય, અને ઝડપથી અથડાય તો શું થાય? વિસ્ફોટ પેદા થાય. તો આપણે અહીંયા F2 વાપરતા નથી. ચલો, હવે વાત રહી Cl2 Br2 અને I2. તો ધ્યાન રાખજો, Cl Cl, Br Br અને I. બોલો આમાંથી કયો બંધ? તો શું થશે? આ લોકો જોજો, આ અને આ અકાર્બનિક વસ્તુ થઈ, આ અકાર્બનિક થઈ, જ્યારે આ કાર્બનિક થઈ. એટલે પહેલું તો એકબીજામાં ભેગા ના થાય, ઓગળે નહીં, એકબીજામાં ઓગળે જ નહીં, એટલે પ્રક્રિયા થવાના ચાન્સીસ ઘટી જાય. તો આપણે ત્રીજો એક એવો પદાર્થ વાપરવો પડશે જેની અંદર આ બંને ઓગળતા હોય. તો હાલ આપણે ભણી ગયા. બોલો આલ્કિન શેમાં ઓગળે? કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં ઓગળે, બેન્ઝીનમાં ઓગળે, આલ્કોહોલમાં ઓગળે. તો X2 શેમાં ઓગળે? તો કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં. તો અહીંયા માધ્યમ તરીકે CCl4 લેવાનું છે. જોજો, ઉદ્દીપક નથી, એ માધ્યમ છે. આ બંને જણને ઓગાળશે. ઓગાળશે એટલે બંનેના બંધ નિર્બળ પડશે. અહીંથી સિગ્મા બંધ, અહીંથી પાઈ બંધ. બોલો નિપજ તરીકે શું મળશે? તો આને ગઈ વખતે આવી ગયું. તો બોલો 2 હેલોજન ક્રમિક 2 કાર્બન પરમાણુ સાથે જોડાયા છે. ક્રમિક એટલે વારા ફરતી, બરોબર. અને વારાફરતી માટે હતું વિશિનલ ડાયહેલાઇડ. તો ધ્યાન એ રાખજો, આ પ્રક્રિયામાં બીજું કશું જ યાદ નથી રાખવાનું, તમારે પ્રશ્નમાંથી જવાબ લેવાનો. આલ્કિન અને ડાયહેલોજન. તો આલ્કિન લીધું, હેલોજન લીધું. હવે વિચાર્યું કે ભાઈ આલ્કિન, આ બેની વચ્ચે પ્રક્રિયા ક્યારે થશે? જો એકબીજા સાથે મિશ્ર થતા હોય તો. પણ આ તો કાર્બનિક છે અને આ અકાર્બનિક છે, એટલે બે મિશ્ર થાય નહીં. તો એમને મિશ્ર કરવા માટે ત્રીજો એક પદાર્થ ત્યાં નાખવો પડશે કે જે બંનેને પોતાનામાં ઓગાળતો હોય. તો એવો પદાર્થ છે CCl4. CCl4માં આલ્કિન પણ ઓગળે, હેલોજન પણ ઓગળે. અને એવી પરિસ્થિતિમાં આ નાખ્યા પછી જોજો હવે શું થાય? આના પ્રત્યેના આકર્ષણના કારણે
કોઈપણ પદાર્થમાં ઓગળે, બીજા પદાર્થમાં ક્યારે ઓગળે, એની વચ્ચે આકર્ષણ હોય તો. મેં તમને વારે ઘડીએ ઉદાહરણ આપેલું છે. સાયન્સ ફેર, સાયન્સ સિટી ઉપર તમે કયા મેળામાં ખોવાઈ ગયા હતા? ગુજરાતીમાં. મદ્રાસી હું લઈ ગયો ને તો બધા મારી આજુબાજુ જ ફરો, કારણ કે ત્યાં બે પ્રકારના આકર્ષણ હોય, મારા તરફી આકર્ષણ અને મેળા તરફી આકર્ષણ. જે પ્રભાવી હોય, જે વધારે હોય એ બાજુ તમે જાઓ. તો મદ્રાસી મેળામાં શું થશે? ત્યાં બધું જલેબીના ગૂંચળા સ્વરૂપે લખેલું છે, એટલે તમને કશું ખબર નહીં પડે, એટલે તમે એ તરફ આકર્ષાશો નહીં. તો તમે મારી આજુબાજુમાં ફરશો. કેમ? તો એવું થાય કે સાહેબને કંઈક ખબર પડતી હોય તો શીખવાડશે. જ્યારે ગુજરાતી મેળામાં શું થાય? તમે ત્યાં વાંચીને સમજી શકો. એટલે ગુજરાતી મેળામાં મારા કરતાં ત્યાં વધુ આકર્ષણ થયું, એટલે ગુજરાતી મેળામાં તમે ખોવાઈ ગયા. બધા તમારી વચ્ચેનું બંધન, આપણી વચ્ચેનું બંધન વીક પડી ગયું. તે વીક પડે તો જ. તો અહીંયા આ બંધ વીક પડશે આની અંદર ઓગળ્યા પછી. અને પછી બોલો કમ્પ્લેટ. તો આ થઈ આલ્કિન સંયોજનોની ડાયહેલોજન સાથેની પ્રક્રિયા. એમાં આપણે બીજું કંઈ કરવાનું નથી. હવે જોજો, આ પ્રક્રિયાની એક ખાસિયત છે પાછી. આ બ્રોમિન, આ રંગવિહીન છે, ધ્યાન રાખજો. આ પીળા રંગનું છે અને આ જાંબલી રંગનું છે. પણ અહીંયા શું છે? આની પ્રક્રિયા ખૂબ જ ધીમેથી થાય છે. આની પ્રક્રિયા તો આપણે આગળ પણ ભણી ગયા છીએ, એટલે આનો આપણે ઉપયોગ કરી શકીએ નહીં, પણ આનો ઉપયોગ થાય. દાખલા તરીકે તમને પ્રયોગશાળામાં આપેલું સંયોજન આલ્કેન છે, આલ્કિન છે કે આલ્કાઇન છે, તો આલ્કાઇન સાથે આ પ્રક્રિયા થશે. પાઈ બંધ હોય તો આ પ્રક્રિયા થાય. ટૂંકમાં પાઈ બંધ હોય ત્યારે આ પ્રક્રિયા થાય. બરોબર? તો આપણને આપેલું સંયોજન આલ્કેન એટલે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે આલ્કિન અને આલ્કાઇન. તો એવી વખતે એક હાઇડ્રોકાર્બન સંયોજનમાં Br2 ઉમેરો CCl4 માં ઓગાળેલું. આ Br2 CCl4 માં ઓગાળેલું Br2 એને કહેવાય Br2 જળ. શું કહેવાય? Br2 જળ કહેવાય છે. કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં ઓગાળેલા બ્રોમિનને એની અંદર તમે મિક્સ કરો અને હવે જો આ બ્રોમિનનો બંધ તૂટી અને શું બની જાય? અહીંયા 2 Br. તો એ રંગવિહીન સંયોજન હોય છે. આ સંયોજન ડાયબ્રોમો, વિસિનલ ડાયબ્રોમો સંયોજનો કહેવાય છે રંગવિહીન. બોલો પહેલાં કેવું હતું? આ Br જળ પીળા રંગનું. અને જો રંગવિહીન હોય થઈ જાય તો એનો મતલબ કે અહીંયા પાઈબંધ હતો, એટલે કે હાઇડ્રોકાર્બન કયા પ્રકારનું હતું? આલ્કિન અથવા આલ્કાઇન પ્રકારનું. તો આમ આ પ્રક્રિયાનો ઉપયોગ પણ પૂછાય 1 માર્ક્સમાં કે આલ્કિન સંયોજનની ડાયહેલોજન સાથેની પ્રક્રિયાની ઉપયોગિતા જણાવો. તો આલ્કિન સંયોજનોમાં ડાયહેલોજન તરીકે બ્રોમિન સાથેની પ્રક્રિયા એ પ્રયોગશાળામાં આલ્કિનમાં રહેલા પાઇબંધની હાજરી, સ્થાન નહીં હો, હાજરી પુરવાર કરવા માટે ઉપયોગી છે. ઓકે, તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 48 પણ પૂરો થઈ ગયો. ચલો, હવે અહીંયા એક મસ્ત પ્રશ્ન છે. આ બધા જોજો ધ્યાનમાં રાખવા જેવા પ્રશ્નો છે. આ જી નીટ માટે કામના છે. આ જી નીટ માટે બહુ જ કામના છે. તો પ્રશ્ન નંબર S19 જો હું પ્રશ્ન લખું છું, કઈ પ્રક્રિયા દરમિયાન ચક્રીય હેલોનિયમ આયનનું નિર્માણ થાય છે? આ પ્રશ્ન જી નીટમાં પૂછાઈ ગયેલો છે ભાઈ. કઈ પ્રક્રિયા દરમિયાન ચક્રીય હેલોનિયમ આયનનું નિર્માણ થાય છે? તો ધ્યાન રાખજો, અહીંયા CH2 ડબલ બોન્ડ CH2 લો, સમજજો. એની પ્રક્રિયા હું અહીંયા Cl સાથે જ કરું. બોલો શું થશે? CCl4 દ્રાવક તરીકે લીધો. તો આ બંધ તૂટે ને, ધ્યાનથી જોજો. હવે આ બંધ તૂટે એટલે બે એક સાથે હુમલો કોઈ દિવસ ના કરે. બે એક સાથે તમે તમારા હાથમાં જોજો 2 લકોટી લો અને એને આમ નાખો અને આ બાજુ એકદમ હાઈ સ્પીડ કેમેરો રાખીને, એટલે પછી એની આપણે સ્પીડને ધીમી કરીને એનું રેકોર્ડિંગ જોઈ શકીએ. દિવાલ સાથે અથડાવવાની છે 2 લકોટીને એક સાથે. તેમ છતાં એમાંથી 2 સાથે ભલે એક સરખો વેગ હોય પણ એક સાથે નહીં અથડાય. માઇક્રો સેકન્ડમાં પહેલી એક અથડાય પછી બીજી અથડાય. તો આમાંથી એક Cl અહીંયા હુમલો કરશે. એ Cl હુમલો કરે એટલે પાઇબંધ તૂટી ગયો. એટલે જોજો આમાંથી શું બનશે? CH2, અહીંયા CH2 અને અહીંયા Cl. હવે Cl પાસે જોજો વધારાના ઇલેક્ટ્રોન છે, અહીંયા બંધકારક ઇલેક્ટ્રોન છે. અહીંયા એક પેલો અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એટલે શું કરશે? તો જ્યાં સુધી આ હુમલો ન કરે ત્યાં સુધી આ ઇલેક્ટ્રોન યુગ્મનું અહીંયા દાન કરશે. હવે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો અહીંયા કયો વીજભાર પેદા થાય? પ્લસ.
હેલોજન ઉપર પ્લસ વીજભાર પેદા થાય તો મેં તમને કહ્યું હતું એને પ્લસ વીજભાર છે હેલોજન પ્લસ ધન વીજભાર. તો ધન વીજભાર માટે નિયમ યાદ આવે છે, ઋણ વીજભાર માટે નિયમ ન ફોર નેગેટિવ, હું વારે ઘડીએ બોલ્યો છું ઋણ, તો અહીંયા હેલો નિયમ. તો આ હેલો નિયમ એટલે કે આલ્કિન સંયોજનોની ડાયહેલોજન વાયુ સાથેની પ્રક્રિયાઓમાં ચક્રીય, આ ચક્ર બની ગયું જુઓ, ચક્રીય હેલોનિયમ આયનનું નિર્માણ થાય છે. ઓકે, ચલો પ્રયોગશાળામાં આલ્કિન સંયોજનોની અસંતૃપ્તતાની પરખ કઈ પ્રક્રિયા દ્વારા કરી શકાય? તો અહીં આના જ દ્વારા. અહીંયા Br2 લઈ લો તો Br2 અહીંયા જોડાઈને ડાયબ્રોમો આલ્કિન બનાવે, 1,2 વિસિનલ ડાયબ્રોમાઇડ. તો એનો રંગ એ રંગવિહીન હોય છે, પણ અહીંયા બ્રોમિન જળ કેવું હતું? બ્રોમિન જળ કેવું હતું? પીળા રંગનું. તો એ પીળા રંગ જતો રહે છે, તો S19 પણ આવી ગયો, 20. પછી સંમિત આલ્કિન અને અસંમિત આલ્કિનની વ્યાખ્યા જણાવો. ધ્યાન રાખજો, પ્રશ્નમાં જવાબ છે. આ બધું એટલા માટે જરૂરી છે કે આગળનો પ્રશ્ન શીખવાનો છે. તો જોજો પ્રશ્ન નંબર 21, સંમિત આલ્કિન અને અસંમિત આલ્કિન. આ સંમિત એટલે શું? પહેલું તો સંમિત એટલે કેન્દ્રથી બધી બાજુએ ગોઠવણી સમાન હોય એને સંમિત કહેવાય. અને અસંમિત કોને કહેવાય? તો કેન્દ્રથી બધી બાજુએ ગોઠવણી સમાન ના હોય. સમાન હોય તો સંમિત, અસમાન હોય તો અસંમિત. અહીંયા સમાન ના હોય ની જગ્યાએ હું અસમાન પણ લખી શકું ને. તો ધ્યાન રાખજો, હવે તમે નક્કી કરો. હું અહીંયા લખું છું બોલો આમાં મને અસંમિત આલ્કિન બતાવો તો. આમાં અસંમિત આલ્કિન બતાવો તો આપણે આનું કેન્દ્ર અહીંયા થાય. બોલો કેન્દ્રથી બંને બાજુ સરખી ગોઠવણી છે તો આ સંમિત. બોલો આમાં અહીંયા કેન્દ્ર અહીંયા થાય. પણ ધ્યાન રાખજો, તમે અહીંયા મેં તમને છે ને સંમિતની વ્યાખ્યા આપી હતી. આપણે સંમિત આલ્કિનની વ્યાખ્યા નથી આરી. તો આલ્કિન લઈએ ત્યારે કેન્દ્રની જગ્યાએ શું થાય? દ્વિબંધ થાય. તો દ્વિબંધની બંને બાજુ ગોઠવણી સમાન હોય તો એ આપણે જે પહેલી વ્યાખ્યા લખી હતી એને ખાલી સંમિત અસંમિત શબ્દોની લખી હતી. હવે એમાં આલ્કિન કરીએ તો દ્વિબંધની બંને બાજુ, તો જો આ દ્વિબંધની બંને બાજુ ગોઠવણી સમાન છે એટલે સંમિત. અહીંયા દ્વિબંધની બંને બાજુ ગોઠવણી જુદી જુદી છે. અહીંયા CH2 છે, અહીંયા CH જ છે. એટલે કે દ્વિબંધયુક્ત બંને કાર્બન ઉપર જોડાયેલા સમૂહો સમાન હોય તો એને સંમિત, અને જુદા જુદા હોય તો અસંમિત. પાછું બોલો, આ સંમિત થઈ ગયું કમ્પ્લીટ. તો સંમિત અને અસંમિત આલ્કિનની વ્યાખ્યા આવડી ગઈ. શું લખીશું? બોલો 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 હેડો. કે જે આલ્કિન સંયોજનમાં દ્વિબંધ દ્વારા જોડાયેલા બંને કાર્બન પરમાણુ સાથે જોડાયેલા સમૂહો સમાન હોય એને સંમિત આલ્કિન, અને સમાન ના હોય એટલે કે જુદા જુદા હોય. અહીંયા જોજો એક H અને એક CH3, અહીંયા બે H છે તો એ અસંમિત થયો. આ સંમિત થયા, એક H બંને પાસે અને એક CH3 છે. અહીંયા એક H, અહીંયા બે H છે એટલે આ સંમિત. આ અસંમિત. હો ભાઈ, ભેગું બોલ્યો એટલે તમને સંમિત સંભળાયું છે. આ અસંમિત, આ સંમિત, આ અસંમિત, આ સંમિત. બોલો કમ્પ્લીટ. તો પ્રશ્ન નંબર 21 અને 22 પૂરા થઈ ગયા. ચલો 23મો પ્રશ્ન જુઓ. તો વિવિધ હાઇડ્રોજન હેલાઇડની આલ્કિન સાથે યોગશીલ પ્રક્રિયા અનુભવવાની વૃત્તિનો ક્રમ જણાવો. ધ્યાન રાખજો, MCQ છે. વિવિધ પ્રશ્ન નંબર 23 વિવિધ HX ની
હાઇડ્રોજન હેલાઇડની આલ્કિન સંયોજનો સાથે પ્રક્રિયા અનુભવવાની વૃત્તિનો ક્રમ જણાવો. બોલો શું કરીશું આમાં? વિચારો તો અહીંયા કશું આલ્કિન લેવાનું, એક આલ્કિન કોમન લેવાનું, પણ અહીંયા HF, HCl, HBr અને HI લેવાનું. બોલો ચલો આમાંથી કઈ પ્રક્રિયા સૌથી ઝડપી થશે? તો કોઈ પણ પ્રક્રિયા ઝડપી ક્યારે થાય મને એટલું કોઈ કહેશે? કોઈ પણ પ્રક્રિયા ઝડપી ક્યારે થાય? તો એનો પ્રક્રિયકનો બંધ સહેલાઈથી તૂટે તો. હવે જોજો અહીંયા હું તમને સમજણ પડે એટલે કંઈક નવું કરું છું. બોલો બધામાં H તો સરખો જ છે, પણ F કરતાં Cl મોટો, Cl કરતાં Br મોટો અને Br કરતાં I મોટો. બોલો શું થયું? તો આ બંધ લંબાઈ વધતી ગઈ. હવે F નાનો છે, F નાનો છે એટલે એની પ્રક્રિયા દર્શાવવાની વૃત્તિ કેવી થઈ જાય? એકદમ ઓછી. તો બોલો આ બંધ સૌથી લાંબો છે, પણ આપણે HF સાથે આ એકદમ નિષ્ક્રિય થઈ જાય છે, એકદમ નિષ્ક્રિય થઈ જાય છે, કારણ કે ફ્લોરિન કેમિસ્ટ્રી જગતનો ગુંડો ને એને કાર્બન હાઇડ્રોજન મળી ગયો છે એટલે પ્રક્રિયા દર્શાવે જ નહીં. તો એવી પરિસ્થિતિમાં બોલો આની પ્રક્રિયા સૌથી ઝડપી, આની મધ્યમ અને આની ધીમી. તો બોલો એમની વિવિધ HXની આલ્કિન સંયોજનો સાથે પ્રક્રિયા અનુભવવાની વૃત્તિનો ક્રમ શું થાય? તો HI સૌથી ઝડપી, એના પછી HBr, એના પછી HCl. અહીંયા HF લખવો એટલે લખાય, પણ આપણે લખતા નથી કારણ કે પ્રક્રિયા થતી જ નથી. ઓકે બોલો ક્લિયર? ચલો એના પછી આલ્કિન સંયોજનોની હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા દ્વારા પ્રક્રિયા કયા પ્રકારની પ્રક્રિયા છે? તો ધ્યાન એ રાખજો. હવે હું અહીંયા તમને તમારી પાસેથી જવાબ લવડાવું. બોલો પ્રશ્ન હું લખું છું S24. આલ્કિન સંયોજનોની HX સાથેની પ્રક્રિયા કયા પ્રકારની પ્રક્રિયા છે? બોલો ચલો હેલો વિચારો. તો અહીંયા હું HX લખી દઉં. બોલો તમને મેં શીખવાડ્યું છે પ્રક્રિયાની શરૂઆત હંમેશા ક્યાંથી થાય? અકાર્બનિક ભાગથી. આ કાર્બનિક છે અને અકાર્બનિક આ ભાગથી થશે. બોલો અહીંયા ખેંચમતાણી ચાલુ છે, આને ઇલેક્ટ્રોન લઈ લીધા તો આ માઇનસ ડેલ્ટા, આ પ્લસ ડેલ્ટા. બોલો પાકીટ કપાવવાની પ્રક્રિયા થઈ, તમારું વોલેટ કપાવવાની પ્રક્રિયા થઈ. બોલો પાકીટ કપાયા પછી કોણ વધુ સક્રિય હોય? પાકીટ જેનું કપાયું છે તે કે જેણે પાકીટ કાપ્યું છે તેને? તો બોલો અહીંયા પાકીટ કોણે કાપ્યું છે? આને. આ પાકીટ માર છે અને આનું પાકીટ કપાયું છે. શીખવાડી દીધેલું જ મેં, આ બધું શીખવાડી દીધેલું છે, પણ રિવિઝન થાય છે. બોલો હવે આનું પાકીટ કપાઈ ગયું તો આ સક્રિય હોય. એ સક્રિયમાં એના પાકીટમાં શું હતું? ઇલેક્ટ્રોન. એ આ લઈ ગયો છે, એ આ લઈ ગયો છે. બોલો હવે ક્યાં જશે? ઇલેક્ટ્રોનની શોધમાં. તો આ બેમાંથી કોણ હુમલો કરશે આની ઉપર? કોણ હુમલો કરશે? તો આ રહ્યો. કેમ? તો પાયબંધ એ ઇલેક્ટ્રોનનો સ્ત્રોત પણ છે, અપૂરતા ઇલેક્ટ્રોન પણ છે. મેં તમને શીખવાડેલું છે. પાયબંધ એ શેની નિશાની છે? અપૂરતા ઇલેક્ટ્રોનની નિશાની છે ને વધારાના ઇલેક્ટ્રોનની નિશાની છે. જરૂર પડે ત્યાં અપૂરતા તરીકે અને જરૂર પડે ત્યાં વધારાના તરીકે. તો અહીંયા એને હુમલો કર્યો. તો બોલો હુમલો કોણે કર્યો? ધન વીજભારિત પ્રક્રિયકે. કોણે હુમલો કર્યો? ધન વીજભારિત પ્રક્રિયકે. ધન વીજભારિત પ્રક્રિયા કોની તરફ આકર્ષાય? ઋણ વીજભાર તરફ આકર્ષાય. હુમલો ધન વીજભારિત પ્રક્રિયકે કર્યો અને એ કોની તરફ આકર્ષાય? ઋણ વીજભાર તરફ. આથી તેને બોલો શું કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી. શું કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. તો ટૂંકમાં અહીંયા હુમલો કોણે કર્યો? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકે. હવે અંતમાં નિપજ તરીકે જોજો શું બન્યું? તો CH2 H અહીંયા જોડાયો અને CH2 X અહીંયા જોડાયો. બોલો અંતિમ નિપજ કઈ મળી? તો યોગશીલ નિપજ મળી.
કઈ નિપજ મળી? યોગશીલ. તો જોજો આ પ્રક્રિયાનો પ્રકાર થયો, આ પ્રક્રિયાને એટલે કે હુમલાનો પ્રકાર થયો અને આ પ્રક્રિયાનો પ્રકાર. તો બોલો અહીંયા કયા પ્રકારની પ્રક્રિયા દર્શાવે છે અથવા તો છે? તો એના જવાબમાં શું આવે? ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા છે. શું આવે જવાબ? ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા છે. આવું વિચારીએ ને તો ક્યારેય ગોખવું ના પડે. કમ્પ્લેટ. તો આ થઈ ગયું તમારો પ્રશ્ન નંબર 24. ઓકે, એટલે કે એસક્યુ નંબર 24. હવે પ્રશ્ન નંબર 40 જોઈશું, સોરી 41 જોઈશું. તો ધ્યાન અહીંયા રાખજો. હવે તો પ્રશ્ન નંબર 41, તો એનું વિધાન છે સંમિત આલ્કિન સંયોજનોની HX સંયોજનો એટલે કે હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો સાથેની પ્રક્રિયા સમજાવો. બોલો તમારે શું કરવાનું છે? કહો. કશું કરવાનું નથી. એક સંમિત આલ્કિનનું ઉદાહરણ લેવાનું અને એની સાથે HX તરીકે કોઈ પણ HBr લઈ લેવાનું. તો જોજો હું સંમિત તરીકે CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ HBr, એવી રીતે બીજા સંમિત તરીકે CH3 CH ડબલ બોન્ડ CH3 પ્લસ HBr, આવી રીતે બે પેલા લઈ લઉં. બોલો હવે શું થાય? તો હાલ મેં તમને ક્રિયાવિધિ સમજાવી. બોલો આ કાર્બનિક ભાગ છે, આ અકાર્બનિક સંયોજન છે. તો પ્રક્રિયાની શરૂઆત હંમેશા થાય અકાર્બનિક સંયોજનથી. બોલો અહીંયા હાઇડ્રોજન અને બ્રોમિન વચ્ચે ખેંચમતાણ ચાલી રહી છે. બંને વાસ્તવમાં ભાગીદારી કરી હતી. હાઇડ્રોજન ક્યારેય દાન કરતો નથી, એ ભાગીદારી કરે, પણ બિચારું કેમિસ્ટ્રી જગતનું બચુડ્યું છે એટલે એની સાથે હંમેશા દગો થાય. આ બ્રોમિને પોતાની વિદ્યુત ઋણતાનો ફાયદો ઉઠાવી ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષી લીધું. બોલો શું થયું? આ માઇનસ આ પ્લસ થયો. અહીંયા ડેલ્ટા લખવો પડ્યો ભાઈ, ડેલ્ટા લખવો પડે, કારણ કે સંપૂર્ણ વીજભાર નથી, આ આંશિક વીજભાર છે. સંપૂર્ણ વીજભાર ક્યારે થાય? આ બંધ તૂટી જાય તો. પણ આ તો ખાલી ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષ્યા છે. એટલે બોલો આના ઉપર ઇલેક્ટ્રોન ઘનતા ઘટી, આના ઉપર વધી. એટલે આને જેટલા બે જોઈતા હતા એ ના થયા, ઉલટાએ પેલા ભાગીદારી કરીને પોતાના કરી લીધા. તો હવે આ સક્રિય બન્યો. આ શું બન્યો? સક્રિય બન્યો. હવે શું થશે? તો એ હુમલો કરશે અહીંયા, જુઓ આ પાઇબંધ ઉપર. કેમ? તો હાલ મેં કહ્યું એમ પાઇબંધ એ અપૂરતા ઇલેક્ટ્રોનનો પણ સ્ત્રોત છે અને વધારાના એટલે કે પૂરતા ઇલેક્ટ્રોનનો સ્ત્રોત છે. ત્યાં જઈને એનું વિયોજન કરશે. હવે જોજો અહીંયા બે બાજુ કાર્બનની, બંને બાજુના કાર્બન ઉપર પરમાણુઓ એટલે કે સમૂહોની સમાન છે. એટલે આ ગમે તે જાય, ગમે તે બાજુ જાય, ચલો મેં આને અહીંયા મોકલ્યું, હું આને અહીંયા મોકલું છું, કોઈ ફરક પડે નહીં, કારણ કે અહીંયા સરખા છે. CH CH3 હવે આ અહીંયા ગયું તો આ માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા થયું, આ અહીંયા ગયું તો આ માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા થયું. બોલો શું થશે હવે? તો હવે આ માઇનસ આ પ્લસ વડે આકર્ષાશે. જોજો એરો હંમેશા માઇનસથી પ્લસ કરાય. આ હુમલાનો એરો હતો ભાઈ, આ શેનો એરો હતો? હુમલાનો, બ્લેક કલરનો. તો એવી રીતે આ માઇનસ અહીંયા આકર્ષાશે અને આ માઇનસ અહીંયા આકર્ષાશે. એવી રીતે બોલો આ માઇનસ અહીંયા આકર્ષાશે. તો અંતિમ નિપજ શું મળી? જુઓ પહેલામાં શું થયું? CH2 એની સાથે આવ્યો Cl. જુઓ એની સાથે કોણ આવ્યું છે? Cl. બરોબર. તો અહીંયા હું Cl લખી દઉં, નીચે CH2 એની સાથે આવ્યો H. ચલો એવી રીતે નીચે શું મળ્યું? તો CH3 CH. બોલો એ માઇનસ હતો એટલે એની ઉપર આવ્યો H. પાઇબંધ તૂટીને અહીંયા શું આવ્યું? Cl. તો જોજો આનું અણુસૂત્ર આવું થયું Cl CH2 CH2. ધારો કે હવે જો આ રીતે આ બાજુ એને હુમલો, આ બંધ તૂટીને આ બાજુ ગયો હોત તો આપણને અથવા શું નિપજ મળે? તો CH3 CH2 Cl. બોલો આ બે નિપજો સરખી છે કે જુદી છે ભાઈ? બોલો આ બે સરખી છે કે જુદી? તો સરખી જ છે. આ ક્લોરો ઇથેન છે, આ ક્લોરો. હવે આમાં પણ એવું વિચારે, ધારો કે આ અહીંયા ગયો હોત તો બીજી, તો જોજો આ હાલ આ નિપજ શું છે? છે. હવે જો બ્લુ કલર પ્રમાણે થયું હોત તો નિપજ શું મળે?
આવી મળે, પણ આનું નામ 2 ક્લોરોબ્યુટેન છે, આનું નામ 2 ક્લોરોબ્યુટેન છે. એટલે કે સંમિત આલ્કિનની જ્યારે HX સાથે પ્રક્રિયા કરવામાં આવે તો નિપજ તરીકે અનુવર્તી હેલો આલ્કેન પ્રાપ્ત થાય છે, પણ એમાં એક જ નિપજ પ્રાપ્ત થાય. અનુવર્તી હેલો આલ્કેન નિપજ તરીકે પ્રાપ્ત થાય છે અથવા તો આલ્કાઇલ હેલાઇડ પ્રાપ્ત થાય છે. બરોબર. હવે જોજો આ આલ્કાઇલ હેલાઇડ તો ઇથિન લઈએ ને ત્યારે પ્રાથમિક હેલાઇડ મળે. ઇથિન સિવાયનો કોઈ પણ સંમિત લઈએ તો દ્વિતીયક અથવા તૃતીયક. હવે જોજો અહીંયા સંમિતમાં આ હાઇડ્રોજનની જગ્યાએ અહીંયા CH3 હોત તો આ Hની જગ્યાએ CH3 હોત તો શું થાત? અહીંયા આ Hની જગ્યાએ અને આ Hની જગ્યાએ શું હોત? CH3. તો એ વખતે આ કયો હેલાઇડ થયો? તૃતીયક. ખબર પડી? તો એક MCQ બીજો મળ્યો. બોલો કયું આલ્કિન સંયોજન HX સાથે દ્વિતીયક કે તૃતીયક હેલાઇડ આપતું નથી? તો ઇથિન. ઇથિન ક્યારે? એ પ્રાથમિક જ આપે, જ્યારે બાકીના બધા તો દ્વિતીયક પ્રાથમિક તો નહીં જ આપે. જોજો ઇથિન ટર્મિનલ આલ્કાઇન હોય તો એ પછી સંમિત નહીં હોય. તો કયું સંમિત આલ્કિન માત્ર પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ જ આપે છે? તો ઇથિન. એ સિવાયનું કોઈ પણ હોય તો એ દ્વિતીયક અથવા તૃતીયક આપે. ઇથિન સિવાયનું કોઈ પણ હેલાઇડ હોય આલ્કિન, સંમિત આલ્કિન, તો એ શું આપે? દ્વિતીયક અથવા તૃતીયક હેલાઇડ આપે. તો એક MCQ અહીંથી મળી ગયો. બોલો કમ્પ્લીટ. તો એમાંય કંઈ નથી, તમારા 2 ઉદાહરણ સમજાવવાના છે. ઉપરનું લખાણ આમાંથી જ આવી જાય છે. ઓકે, ચલો જોજો મેં ત્રીજું ઉદાહરણ મેં તમને એ સમજાવી દીધું છે. RUA આ બે અહીંયા H કાઢીને CH3 કર્યા તો અહીંયા આપણને તૃતીયક હેલાઇડ મળ્યો હતો. કમ્પ્લીટ. ચલો એના પછી ભાઈ અહીંયા મેં ભૂલથી CL લખ્યા છે, તમારે BR આવશે કારણ કે આપણે HBr લીધો છે. પેલું ટેવ પડી ગયું હોય ને એ જાય નહીં. આ BR, આ પણ BR, પછી આ પણ BR અને આ પણ BR. એટલે ભૂલથી પેલું HCl મગજમાં રમતું હોય ને એટલે એવું લખાઈ ગયું છે. ઓકે, ચલો તો હવે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખતા અહીંયા આપણે આજના લેક્ચરને વિરામ આપીએ છીએ.